નમસ્કાર મિત્રો, હું બારોટ દિનેશભાઈ બારોટની વાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જૂના વખતમાં ઘણા ઘણા રાજાઓ થઈ ગયા અને જૂની જૂની સતી રાણીઓ પણ થઈ ગઈ. તેમાં કવિઓએ કહ્યું છે કે કીર્તારે કડવો લીંબ કીયો તો શીતળ છાંય દિયો, કંઠ દિયો કોયલ કો તો રૂપના દિયો, રૂપ દિયો મોર કો તો સંજોગ ના દિયો, સંજોગ દિયો સ્ત્રી પુરુષ કો તો રામ, સ્ત્રી પુરુષ કો તો જોડો ના દિયો, જોડો દિયો રામ સીતા કો તો 12 વર્ષનો વનવાસ દિયો. મેણ કહું ઋણ શણ દબળ તે સર્વમાં એક એક વાંધો દિયો. તે સર્વે માણસમાં કુદરતે એક એક વાંધો દીધો છે. તેમાં આજે બુંદીકોટાના રાજા હતા. આ બુંદીકોટાના રાજા તેમની રાણી એટલે રૂપવાન કન્યાની સાથે સાથે સતી રાણી. તે સતી રાણી એટલે કેવી કે ઉલાડી આકાશમાં જાય, નખેલી નખમાં સમાય, ત્રણ આબાની કેરી કેરી ના જાય, બાર ઓળીનું તેજ ઝાંખું પડી જાય, સૂર્ય ચંદ્રમાં ઝાંખો પડી જાય, આવી કન્યા સતી રાણી. આ રાજા બુંદીકોટના રાજા. તેમાં વર્ષો જતા રાજા રાણીના સરસ સંસાર ચાલે એમાં 2-3 વર્ષનો દુકાળ પડવા લાગ્યો. હવે દુષ્કાળ તો પડ્યો, 2-3 વર્ષમાં વરસાદ પડ્યો નહીં એટલે ગામના લોકો કમાડ બંધ કરીને ચાલવા લાગ્યા. પશુ પક્ષી પ્રાણી ઢોર ભૂખે મરવા લાગ્યા. આથી રાજા નિરાશ થઈ ગયા કે અરે પ્રભુ, હવે મારી પબ્લિકની કઈ રીતે સેવા કરીશ. પણ આ સમયમાં દિલ્હીપતિ સુલતાન રાજા દિલ્હીમાં રાજ કરે. હવે આ દિલ્હીમાં એક બ્રાહ્મણ ભિક્ષા માગવા માટે આવ્યો. ચાલતો ચાલતો, પ્રભુ મારું દાળીદર કેમ શોભાશે. બાદશાહે પ્રધાનોને વિચાર કર્યો કોણ રજા માગી રહ્યું છે, કે આવવા માટે કોઈ બ્રાહ્મણ રજા માગી રહ્યા છે, બ્રાહ્મણને આવવા દો. બ્રાહ્મણ આવો આવો પધારો પધારો. બ્રાહ્મણ કેમ આવવું પડ્યું કે બાદશાહ સાહેબ, મારે કાશી યાત્રા જવું છે, પાસે પૈસો નથી, તો કંઈક મને મદદ કરો, કંઈક મને દક્ષિણા કરો તો હું કાશીનાથ વિશ્વની યાત્રાએ જઉં. બાદશાહ કહે કે ભાઈ કાશીનાથ યાત્રાની જવાથી તમને શું ફાયદો થાય. કે બાપુ ફાયદો એવો થાય કે તમે મુસ્લિમ લોકો મક્કા મદીના જાય અને યાત્રા ફળે, એમ અમે કાશી મથુરા જઈએ તો હિન્દુનું એમ યાત્રા ફળે એવી ભાવના છે, તો આપ કઈ મને મદદ કરો. તો બાદશાહે બોલ્યા હા બ્રાહ્મણ, કાશી મથુરા જવું છે. કે હા, તો કાશી મથુરા જવાના પૈસા નથી, મક્કા મદીના જવાના કોઈ પૈસા નથી. તો કાશી મથુરાનું ફળ લેવું હોય, મક્કા મદીનાનું ફળ લેવું હોય તો આના માટે કોઈ શું કરવું જોઈએ. એટલે બ્રાહ્મણ કહે હા બાદશાહ સરકાર, કાશી મથુરા જવાના પૈસા ના હોય, મક્કા મદીના જવાના પૈસા ના હોય, તો આના માટે કોઈ પ્રતિવતાનાર હોય. હિન્દુમાં પ્રતિવતાનાર અને મુસ્લિમમાં પાકનાર. તો સવારમાં ઉઠી આ પાકનાર અને હિન્દુએ પ્રતિવતાનારનું મુખ જોવાથી આ ફળ મળે છે. તો એવું છે. તો બ્રાહ્મણ, હવે આમાં કોઈ તમારા હિન્દુ રાજામાં આવી કોઈ રાણી ખરી. હા બાપુ, બુંદીકોટા રાજમાં સતી નારી છે, એની ઘેર પ્રતિવતા નારી છે. હા તો પ્રધાનો બ્રાહ્મણને કાંઈ દક્ષિણા આપો. બ્રાહ્મણને કાંઈ 5-25 હજાર રૂપિયા આપવાના હતા તે દક્ષિણા આપી અને બાદશાહે વિચાર કર્યો, જાઓ પ્રધાનો હવે જલ્દી જાઓ અને અમારા બુંદીકોટા રાજમાં જઈને ખબર આપો અને સર્વે રાજા, ખંડિયા રાજા છે મારા, તો એનો ખંડણી વેરો 1-1 વર્ષનો બાકી છે, તો સર્વે રાજાઓને આમંત્રણ આપો તે મારા રાજની અંદર દિલ્હીપતિમાં તે હાજર થઈ જાય. એટલે સર્વે લોકોને બાદશાહના પ્રધાનોએ આમંત્રણ આપ્યું કે ભાઈ બાદશાહ સરકારનો ખંડણી વેરો બાકી છે, તો બાકીનો વેરો તમે ભરવા માટે બાદશાહ સરકારે હુકમ કર્યો છે. એટલે વેરો ભરવા માટે ખબર આપતા છેલ્લા બુંદીકોટાના રાજમાં ચાંપરા ઝાડાને ખબર મળી. ચાંપરા ઝાડાની સ્ત્રી પ્રતિવતા નારી કહેવાય. પોતાના પતિનું મુખ જોયા સિવાય પાણી ના પીએ, એવું અન્ન ગ્રહણ ના કરે. અને પ્રતિવતા નાર પોતે પલંગમાંથી પેલા જમીન પર પગ મૂકે એટલે પેલા તેના પતિને નમસ્કાર કરે, આવી પ્રતિવતા નાર હતી. હવે પ્રતિવતા નારે વિચાર કર્યો કે રાજા, તમે હવે પ્રદેશમાં જાઓ, દિલ્હીપતિમાં જાઓ તો 2-3 મહિના તો તમારે નોકરી કરવાની. એટલે રાજા કહે કે હા બાદશાહનો વેરો ના ભરું તો આપણી ઉપર ડકાટી કરી આપણું રાજ તેના તાબે કરી લેશે, એટલે ત્યાં આપણી પાસે પૈસા ભરવાના નથી, તો આપણે ત્યાં જઈ અને ત્યાં મારે નોકરી તો કરવી જ પડશે. એટલે પ્રતિવતા નાર હતી. સતી સોન બોલી કે સ્વામીનાથ, હવે મારું શું થશે, તમારું મુખ જોયા સિવાય તો હું અનાજ નથી લેતી, હું પાણી નથી લેતી, તો તમે 3-4 માસ બહાર જાઓ તો પછી મારું હવે થશે શું. એટલે રાજા બોલ્યા કે રાણી, જો અમારો તમને એક ફોટો આપું છું, આ ફોટાને જોઈને પ્રાણી ગ્રહણ કરજો, ફોટાને જોઈને અન્ન ગ્રહણ કરજો. એક મારો રેશમી રૂમાલ આપું છું, આ રેશમી રૂમાલને પલંગ ઉપર પહોંચાડી અને આ રેશમી રૂમાલના તમે પલંગમાં તેની સાથે પડજો. તો રાણી કહે મને સાથે સાથે તમારો એક કેવડિયો કટાર આપો. તો રાણી કેવડિયા કટારને શું કરશો. કે રાજા, તમે 3-4 માસ બહાર જાઓ છો અને જો પરપુરુષનું મુખ દેખું તો એ કેવડિયા કટારથી હું મારા દેહનો ફાની દેહનો ત્યાગ કરીશ. હા જાઓ તમે શાંતિથી દિલ્હીમાં જાઓ. રાજા ચાંપરા ઝાડા દિલ્હીમાં પોતપોતાના હથિયાર સોલ હથિયાર દાબમાન કર્યા, ફરફર છોગવા લબડાયા, પગે રાઠોડી મોજડી પહેરી ત્યાં સર્વે રાજાઓ આવીને આસન પર બેઠેલા. ત્યાં રાજા ચાંપરા ઝાડા જઈને બેઠા એટલે બાદશાહે ઓર્ડર કર્યો, પ્રધાન
કે મંગોલો કે બોલો સાહેબ કે જાઓ સોનાનો ટકો અને પાનનું બેડું આખી કચેરીમાં ફેરવો, કયા રાજાની ઘેર પ્રતિવતા નારી છે એની મારે પરીક્ષા કરવી છે. એટલે મંગલો સોનાનો ટકો પાનનું બેડું લીધું અને સર્વેમાં રાજામાં ફરવા લાગ્યા. એટલે સર્વે રાજા આમ ઊંધું ગાલવા લાગ્યા કે ભાઈ કોના રાજાની ઘેર સતી નારી છે, કયા રાજાની ઘેર પ્રતિવતા નારી છે. એટલે બધા રાજા ઊંધું ગાલે. એટલે પણ પેલા જે ચાપરા જાડા ખબરદાર તો સુણ જે દિલ્હીના સુલતાન કે ખત્રિયા બટું નથી ગયું કે મારી ઘરમાં પતિવતા નાર કે મારી હજુ ઇજ્જત ગઈ નથી રે, એમ કરીને ફટાક લઈ અને સોનાનું બેડું અને પાનનું બેડું સોનાનો ટકો ઝીલી લીધો. રાજા ખડખડ ખડખડ ખડ ફરફડવા માંડ્યો કે આ બધા રાજા જે છે એમાં કોઈની ઘેર પ્રતિવતા નારી નથી અને ચાપરા ઝાડાની ઘેર પ્રતિવતા નારી છે. તો વાંધો નહીં, તો પ્રધાન હવે એની પરીક્ષા કરવી પડી કે કઈ રીતે. જાઓ ચાપરા ઝાડાના નગરમાં અને એની પત્નીની પરીક્ષા કરો. એટલે ચાંદીઓનો તારીઓ બે મંગલો રાજાને ત્યાં જાય. ત્યાં જઈને એમણે પરીક્ષા કરવા માંડી. એટલે કઈ રાજાના ત્યાં તો જવાય નહીં, ત્યાં સારા સારા સૈનિકો બેઠેલા. ચાંદીઓ તારીઓ વિચાર કરવા લાગ્યા કે બાદશાહ સરકાર અમને 5,000 2,000 5,000 અમને વાટ ખર્ચી આપો. તો બાદશાહ સરકારે 5-10,000 રૂપિયા એમને આપ્યા. ચાંદીયાને તાદીએ વિચાર કર્યો કે ચાપરા ઝાડાની ઘેર જવું ઘણું કાઠું કહેવાય, પણ જઈશું કઈ રીતે. એટલે ગામના છેડે ચાપરા ઝાડાના નગરમાં બુંદી કોટમાં એક મારણીનો ધંધો કરે અને ગામના છેડે એક મસ્ત સરસ મજાનું બાગ હતું. આ બાગમાં ધંધો કરે તો એ ચાપલી માલણ કહેવાય. એ ચાપલાનો ધંધો કરતી હતી. 5-25 રૂપિયા લઈ અને ગમે તે આગા પાછી વાતોનું કરતી હતી. આ ચાપલા બાલણના ત્યાં ચાપલી માલણના ત્યાં બે સૈનિકો જઈને બેઠા કે માસી નમસ્કાર, કે નમસ્કાર, આવો ભાઈ, ક્યાંથી આવ્યા? કે ભાઈ અમે દિલ્હી બધી સુલતાનમાંથી આવ્યા. તો કેમ આવવું પડ્યું? તો ચાપરા ઝાડાની ઘેર આટલું જઈ અને કંઈક પરીક્ષા કરી લાવો, એની બહેનની આટલી કંઈક નિશાની લાવો તો તમને 2,000 કહો તો 3,000, 3,000 કહો તો 5,000 તમને ઇનામ આપીએ. પણ ચાપલી મારણ તો બહુ લોભી હતી, લાલચુ હતી. તો હા ભાઈ, હું ચાપરા ઝાડાને ત્યાં જાઉં અને સતી સોનની શું શું લાવવાનું? તો ભાઈ કેવડિયો કટાલ લાવવાનો, એનો રેશમી રૂમાલ લાવવાનો, એની છબી લાવવાની અને એક બીજું સારામાં સારા પૈસા આપીએ પણ એના શરીર ઉપર જે ગુપ્ત નિશાની હોય એ લાવવી પડે.